કન્ડિશનથી જ આ વખતે આપણી સાથે જયંતિભાઈ ગોકળદાસ પટેલ પધાર્યા છે, એવો પણ ઉભા થશે. જયંતિભાઈ ગોકળદાસ, સૌબેન પણ આવ્યા છે. પછી નટુભાઈ જોતારામ પટેલ, જોતારામ ઈશ્વરદાસ, વેપારી કહેવાય ને, એટલે નટુભાઈને વેપારી કહીએ છીએ આપણે. છે નાના ઉભા તો છે, નાના 7 વાગે આવે તો ઉભા થાય. 7 વાગે ક્યાં છે? આના નટુભાઈ છે નાના, પણ બહુ રમૂજી ને બહુ હસમુખા છે. મારે તો એમ ઝપીને એક મિનિટ ક્યાં બેસતા નહીં. એવા નટુભાઈનું આ પરિવારમાં સ્વાગત છે. ડોક્ટર રમણવીના વેગરી પણ આવ્યા છે, પણ આપણે એમને નોંધ લીધી, હાજર નથી રહ્યા. પણ ભગુભાઈ સાહેબ આવ્યા છે, તો ભગુભાઈ સાહેબ પણ ઉભા થશે. હવે બહુ સમય નહીં લેતા નથાભાઈ સોમદાસ પટેલ પરિવાર પણ આપણે પહેલી વખત આવ્યા છે. ઉભા થાઓ. સોમદાસ મોહનદાસ પટેલ ગામ ઉપર આપણા બળદેવભાઈ જોતારામ ગોપાલદાસ પટેલ પરિવાર સહિત એમના ભાઈ પણ કમુબેન પણ ઉભા થશે. છોટુભાઈ આપણે પધાર્યા છે. તમે તો કેવું તો કન્વેન્શનમાં તો જુલાઈમાં લોકો ભૂલી ગયા, ઉભા થાવ પેલા એટલે ખબર પડે. આપણે મને પૂછતું તો કોઈ પૂછતું ભાઈ કોણ છે આપણા વચ્ચે ઉભા છે. આ છોટુભાઈ આપણા ભક્તિભાઈ કેશવલાલ ડોક્ટર ચુડાસમામાં રહેતા હતા ને, એમને મોટા પનોતા પુત્ર છે. વિષ્ણુભાઈ દયાભાઈ પટેલ ઓએનજીસી આ વખતે જ આવ્યા છે આપણે. અને ઓએનજીસી માં ઘણા વર્ષો એમને બહુ સારા હોદ્દા ઉપર જોબ કરી છે. મોટા કલાકાર પણ છે. ગમે તેના માઇન્ડ પર ગમે તેને હસાવવું હોય તો કામ એમનું છે. એવા વિષ્ણુભાઈ પધાર્યા છે, તો પરિવાર સહિત એમનું પણ સ્વાગત છે. પછી ઇન્ડિયાથી આપણો કરશન પટેલ પરિવાર અમદાવાદ ચાલે છે. એના મંત્રી શ્રી એવા કનુભાઈ બાબુલાલ પટેલ વિઝિટર તરીકે આવ્યા છે. અને એમનો ખાસ ઈચ્છા હતી તમારા કન્વેન્શનમાં આવવું છે, એટલે થોડા વહેલા આવ્યા છે. કન્વેન્શનમાં બધા હાજરી આપવા માટે તો કનુભાઈનું પણ આ કન્વેન્શનમાં ખૂબ સ્વાગત છે. મિત્રો, બધાના નામ લેતા ટાઈમ આપણો બગડશે, પણ જે નવા સભ્યો આવ્યા છે અને જૂના કાયમી જે સભ્યો આવ્યા છે, કોઈને ભૂલાયા તો નથી, કારણ કે તમારા સિવાય તમે અમે અધૂરા છીએ. એકલા તો શું કરીએ પછી જાય કરે. જો આપ ના જાઓ તો અમારે તો શું કરવાનું, ખુરશો સાથે વાતો કરવાની થાય. એટલે આપ સર્વે જે કોઈ પણ વ્યક્તિ પધાર્યા, આ પરિવાર જે આપણે ચાલે છે એના આયોજકો ઉપર વિશ્વાસ રાખીને, એમના કહેવાય ને આયોજનને અને સગવડને ધ્યાનમાં રાખીને આપ લોકો વધાર્યા છો. આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે લોકો આવ્યા ત્યારે આપણે 2 મહિના પહેલાથી એક નક્કી કરીશું કે તમે રજીસ્ટ્રેશન કરાવીને આવો, તો અમને આયોજન કરવામાં બીજું કોઈ તકલીફ નથી. પણ આ જો રજીસ્ટ્રેશનમાં રસોઈ કરવાની હોય ને તો 5 કિલો ચોખા ઘરમાંથી લઈને નાખી દઈએ ઘરે. ભાઈ ચોખા લેવા ક્યાં જવું, તમે તો નોંધાઈશ કરાવી દો. હવે આપણે કાલે રસોઈ 300 માણસની બનાવી હતી. 300 જેટલું રજીસ્ટ્રેશન હતું કે કાલ સાંજે પહોંચશું. અને લગભગ 500 માણસ કાલ સાંજે આવી ગયું. રાત્રે 11:30 સુધી રસોડું કરવું પડ્યું અને 3 વખત ચણા બનાવવા પડે. મેં રસોઈયા ભાઈનો કાલે ખૂબ વખાણ કર્યા કે વાહ, ટેસ્ટ તારો ચણાનો બહુ સરસ છે. પણ પછી પાછળ દોડી બનાવવા પડે, પણ ટેસ્ટ ના આવ્યો બિચારા. શું કરીએ, કારણ કે આ વગેરે મારે જમવું છે ખાલી થઈ ગયું. પેલો કે ચણા વધારે નાખું જેવા થયા પછી. એટલે વોલમાર્ટમાંથી તૈયાર ચણા લઈ આવ્યો બિચારો. એ મળતા હતા કે ઇન્ડિયા તો ચણા તૈયાર ના મળે પાછા. પણ એટલે મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો જ્યારે પણ આવો ત્યારે આપણે રજીસ્ટ્રેશન કરવાના કંઈ પૈસા નહીં આપવાના. તમારે ભલે પછી ના હો, રજીસ્ટ્રેશન કરાવીને નહીં આવે ચાલશે, પણ તમે રજીસ્ટ્રેશન નહીં કરીને આવશો ને તો અહીં આયોજનમાં તકલીફ પડશે વધારે. એટલે પછી તમે બહાર ગયા પણ જમવાનું ઠેકાણું ના પડ્યું તો સરવારે ભોગવવાનું અમારે થાય. એટલે એવું ન બને એટલા માટે મારી રિક્વેસ્ટ ફરી છે, તમે જ્યારે પણ આવો ત્યારે જો તમે રજીસ્ટ્રેશન ઓનલાઈન ન કરી શકતા હોય તો ફોન કરીને તમારી પાસે મારો નંબર, આયોજકોના બધા નંબરો છે તમારી પાસે, ફોન કરીને કહી દો કે અમારે આવવાનું છે, અમે રજીસ્ટ્રેશન નહીં કરાયું, પણ છેલ્લા આગલા દિવસ સુધી તમે કહો ને તો અમે રસોડામાં વધારો કરીએ. પણ સીધા 11 વાગે જઈને ઉભા રહી જાઓ કે અમે આવ્યા છે અને આઈન પાસે એવું બધું રૂમ કેમ ના મળે, એટલે અમે રૂમનું આયોજન જ નહીં કર્યું. તારી ત્યાં બુકિંગ જ નથી કર્યું, પણ રૂમનું આયોજન કેવું કરીએ. એટલે મિત્રો ફરી રિક્વેસ્ટ છે કે જ્યારે પણ કન્વેન્શન આપણું થાય ત્યારે ઓનલાઈન બુકિંગ કરાવીએ, રજીસ્ટ્રેશન 100% કરાવીએ. તમે રજીસ્ટ્રેશન કરાવીને નહીં આવો તો ચાલશે, એનો વાંધો નથી. 5 જણનું જમવાનું બગડશે એનો વાંધો નથી અમને, પણ 5 જણનું જમવાનું ખૂટે એની બહુ ચિંતા છે અમને. કારણ કે એ શબ્દ બહુ અગો હોય કે અમે ગયા હતા જમવાનું ખૂટ્યું, મને 2 જણનું જમવાનું આપણને મળ્યું હોય, પણ જમવાનું ખૂટતું શબ્દ ના આવવો જોઈએ. એ આયોજનમાં તમારો સહકાર જરૂરી છે કે તમે એવું કહો ભાઈ રજીસ્ટ્રેશન કરીને આવો તો તમારે રહેવાની જમવાની ફૂલ વ્યવસ્થા કરી શકીએ. બીજું આપણી ગયા વર્ષે એક બીજું
પ્રપોઝલ મૂકી દઈએ આપણે વિચારે મૂક્યો હતો કે બેટી ઉત્કર્ષ બેટી બચાવો અભિયાન આપણે ચાલુ કરવાનું હતું એ નિમિત્તે આપણે એવું નક્કી કર્યું હતું કે કન્ડિશન ગામમાં કોઈ પણ પટેલની દીકરી જન્મે તો એના માટે આપણે પહેલાં તો એવું નક્કી કે ગામમાં કોઈની પણ દીકરી જન્મે તો 51,000 રૂપિયા મૂકવા પડશે એટલે મુખ્ય ડિપોઝિટ એ છોકરી 18 વર્ષની થાય ત્યારે કોલેજમાં આવે તો એમાંથી એના વ્યાજમાંથી કોલેજમાં ભણી શકે અને 22 વર્ષની થાય ત્યારે બેંકમાં લગભગ 10 લાખ રૂપિયા થયા હોય તો લગ્નનો ખર્ચ વધી જાય એટલે દીકરી કોઈને બોજા ન પડે એના માટે આપણે ગયા વર્ષે એક પ્રપોઝલ મૂકી દઈએ અને એમાં સારો એવો આપણને ઉત્સાહ દાતાઓનો મળ્યો હતો લગભગ 10 દીકરીઓ તો સ્પોન્સર લેવાવાળા તૈયાર થઈ ગયા હતા ભાઈ 10 દીકરીઓ જન્મ ત્યાં સુધી 5 છોકરીઓ જન્મ ત્યાં સુધી ઘનશ્યામભાઈ સિદ્ધાસ પટેલ પરિવારે તૈયારી કરતા હતી કે હું 2.5 લાખ રૂપિયા દર વર્ષે આપી જે દીકરી જન્મે એને અને 2.5 લાખ રૂપિયા અમારા નાના ભાઈ છે અશોકભાઈ એમને કહ્યું ભાઈ 2.5 લાખ રૂપિયા 5 દીકરીઓ હું સ્પોન્સર લઉં છું બરાબર એટલે એવું આપણે આયોજન તો તૈયાર કરી દીધું ભાઈ પણ પછી એવું કે ગામની બધી દીકરીઓ નથી લેવી આપણે ફક્ત પટેલની દીકરીઓને જ આપણે સ્પોન્સર કરીએ પહેલા એમાં કેવું ચાલે છે એના પર આધારિત રહે એટલે એ અમલમાં મૂકવા માટે મેં બધી ચર્ચા કરી ત્યાં પણ એમાં એવું થયું પછી એ પૈસા કોના નામે મૂકવા એનો બહુ અમારી ડિસ્કશનમાં ચર્ચામાં બધા લાંબો સમય ગયો ભાઈ એ પૈસા કોના નામે મૂકવા 51,000 રૂપિયા આપણે એવું નથી કર્યું કે 51,000 રૂપિયા બેબી નામે દીકરી જે જન્મ એના નામે ડિપોઝિટ કરી દે જન્મ તારે પણ પછી ઘણા લોકો એવું કહેવા મળે કે એ તો જન્મ તારે મૂકી દો પણ છોકરીને મા બાપને મોટી કરવાની તો 18 વર્ષની એને છે એને એ ક્યાંથી મોટી કરે એને શું બેનિફિટ એને શું આપવાનું તમારે તો મા બાપને પૈસા આપી દો અમે એવું કહ્યું મા બાપને પૈસા આપી દઈએ તો આપણે તો દીકરીનો બધો મા બાપને ન પડે એટલા માટે ભેગા કરી છે પછી દીકરી ધારો કદાચ ન કરે નારાયણ આપણે 50,000 રૂપિયા એના નામે મૂકી દીધી દીકરીના નામે ડિપોઝિટ કરી દીધા 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 12 વર્ષે ગામમાં જતી રહે કોઈ પણ કારણસર તો એ પૈસાનું શું પાછું એ પૈસા પાછા લેવા આપણે મા બાપને આપી દેવા આવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા એટલે એનો અમલ નથી કરી શક્યા આપણે અત્યારે આ વર્ષે એટલે આપણે એને પેન્ડિંગ રાખ્યું છે આજની મિટિંગમાં આ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને એ પૈસા કેવી રીતે મૂકવા અને શું આયોજન કરવું એની ચર્ચા કર્યા પછી કારણ કે આપણે જે કંઈ કરીએ એ નક્કર કરવું છે પછી આપણે અધૂરું કામ કરીએ કોઈ આ મૂકી દીધા પછી આપણી જવાબદારી પૂરી થઈ ગઈ એવું નહીં એ દીકરીને પૂરેપૂરો બેનિફિટ મળવો જોઈએ અને મા બાપનો બોજો ઓછો થવો જોઈએ એના ટેન્શનો એટલે ધારો કે આપણે 50,000 રૂપિયા મૂકીએ તો એ તપાસ કરાવી બેંકમાં તો 18 વર્ષે લગભગ 8.5 લાખ રૂપિયા થાય એ 8.5 લાખ રૂપિયામાંથી 18 વર્ષે કોલેજમાં આવે તો દર વર્ષે 50,000 રૂપિયા ભરવાના કોલેજની ફી એમાંથી જ મળે એના મા બાપને 1 રૂપિયો ખર્ચવાનો નહીં એમાંથી અને 5 વર્ષ ભણી લેતા 23 વર્ષની થાય તારો લગભગ બીજા 8.5 ના 10 થયા હોય તો 10 લાખ રૂપિયા દીકરી પરણી જાય તો પરણવાનો ખર્ચો કરવાનો મા બાપે તો એ દીકરી એમાંથી પરણી જાય મા બાપનો ખર્ચો પૂરો થઈ જાય અને દીકરી અત્યારે તો આધુનિક જમાનો છે દીકરી તો પ્રેમ લગ્ન કરી લીધા તો જાતે છોકરો પાસ કરી લીધો અથવા તો એને એવું કોઈ મારી શાંતિથી લગ્ન કરી દેવા છે મારે તો એ પૈસા એ છોકરીના ઘરવાળા સાથે ધંધામાં રોકે કે જે કરવું એ કરે પણ છોકરીનું મા બાપનું ટેન્શન પૂરું થઈ જાય એવું આયોજન આની પાછળ છે આપણું એટલે આજે એની ચર્ચા કરશું આપણે કે ભાઈ એનું શું કરવું શાંતિ મિટિંગમાં 50 રૂપિયા કેવી રીતે મૂકવા મિત્રો વધારે ટાઈમ લીધો છે ફરી સોરી અને બધા જે લોકો આપ અહીંયા આવ્યા છો એનું ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે એક ખાસ આપણા આજના આ કન્વેન્શનમાં વયોવૃદ્ધ વડીલ આવ્યા છે એનું નામ દેવાનું તો મને રહી ગયું એવા અમારા વીડી પટેલના માતૃશ્રી મણિબા કેટલી એમની ઉંમર છે વીડી કેટલી ઉંમર છે એમની 93 વર્ષની ઉંમરે ચાલી શકાતું નથી તો આપણને બધાને મળવા માટે મણિબા અહીંયા આવ્યા છે પછી હરિભાઈના બા પણ આવ્યા છે શું નામ કિશોરભાઈ મોહનદાસ પટેલ અને સીતાબા એ પણ આટલી ઉંમરે આપણા પરિવારને આ બધાને મળવા વધારે છે તો ફરીથી એમનો ખાસ સ્પેશિયલ શબ્દોમાં મણિબાનો સીતાબાનો અને કિશોર કાકાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપ સર્વે અહીં 2 દિવસ આનંદ કરો ફરી પાછા કાલે આપણે મળશું આજે આપણા પ્રોગ્રામ તો દર્શનભાઈ કહ્યું છે પ્રોગ્રામ સમજાવી દેશે આયોજનમાં અમારી કંઈ ખામી જણાય કંઈ તકલીફ પડે કાલે કદાચ તકલીફ પડી હોય તો એ દરગુજર કરશો આપણો જ પરિવાર છે આપણે જ કરવાનું છે અને આપણા માટે છે ને આપણે જ કરવાનું છે એટલે બીજું એક સૂચન દર્શનભાઈનું કહેશે પણ હું પણ કરી દઉં જ્યારે આ ડાઇનિંગ ટેબલ અથવા તો નાસ્તાના કાઉન્ટર ચાલુ થાય છે ત્યારે અમારે સ્વયંસેવકોની જરૂર બહુ હોય છે જે બહેનો દીકરીઓ જે લાયક હોય ને ફ્રી હોય ને જેને સેવાનો ઉમળકો હોય એને કહેવાની અમારે જરૂર ના પડે એમ જ્યારે પણ
કાઉન્ટર ચાલુ થાય અને જાતે જ ગોઠવી જાઓ તો સપ્લાય માટે તો ભાઈઓ છે કે ત્યાંથી સપ્લાય પૂરું કરે, પણ કાઉન્ટર ઉપર જ્યારે જરૂર પડે ત્યારે બહેનો આપણો પરિવાર છે, આપણે જમવાનું છે ને આપણે પીરસવાનું છે. તો આપ સર્વે એમાં સહકાર આપશો એવી વિનંતી સાથે સર્વેને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ. કરજીસણમાં રસોડું ચાલુ કરવામાં કેવી તકલીફો પડી અને તેમ છતાં એટલું સુંદર આયોજન કરી શકાય છીએ એની સરસ વાત અરવિંદભાઈએ કરી. અને એમાં હવે કેવી રીતે શું કરવું અને સુધારા વધારા કંઈ કરવા હોય કે તમારા સૂચનો હોય તો સાંજની આપણી મિટિંગમાં આપણે એની ચર્ચા કરી લઈશું. આ બેટી બચાવો જે ઉત્કર્ષની વાત કરી એમાં પણ શું કરવું એની પણ આપણે ચર્ચા કરી લઈશું. અને હવે આપણને ઘણી બધી તકલીફ પડે છે આ રજિસ્ટ્રેશન કરાવવામાં કે બીજી કંઈ માહિતી મેળવવામાં કે એ કરવામાં. તો આપણી જે પરિવારની વેબસાઇટ છે એની વ્યવસ્થા અરુણભાઈ શાંતિભાઈ પટેલે કરેલી છે. તો હું અરુણભાઈને વાત કરું કે તમે અરુણભાઈ થોડી માહિતી આપી દો અને પછી વિડીયો ઉપર જે બતાવે એ તમે બરાબર જોઈ અને આપણે એનો અમલ કરીએ તો આપણને વધારે સરળતા રહેશે. અરુણભાઈનો પરિચય આપી દઉં. શાંતિભાઈ મથુરદાસ પટેલ આપણા કરજીસણના અમેરિકામાં આવનારા જે જૂનામાં જૂના વડીલો એમાંના શાંતિભાઈ અને એમના એકમાત્ર સન છે અરુણભાઈ. આપણા પરિવાર સાથે એમને ખૂબ પ્રેમ છે અને કરજીસણના છીએ એનું એમને ગૌરવ છે. એમને ખૂબ રસ લઈ અને આ કામ કર્યું છે. તો અરુણભાઈ આપણને વેબસાઇટની જે માહિતી આપે એ સાંભળીએ. ધન્યવાદ અરુણભાઈ. જય સ્વામિનારાયણ. ઓકે, આપણે આ જે અલ્પેશભાઈ બતાવ્યું છે આ વેબસાઇટ, એમાં આ હોમ પેજ છે. હવે આપણે ઉપર જે અહીંયા જઈએ આ બધું નેવિગેશન, એમાં મેમ્બર્સ, હિસ્ટ્રી, એનરોલમેન્ટ એન્ડ કોન્ટેક્ટ અસ. ઓકે, આ તે હું એક નેવિગેશન ઉપર એક હું થોડું ટાઈમ મૂકીશ એટલે તમારે ખ્યાલ આવે. ફર્સ્ટ આપણે મેમ્બર્સમાં જઈશું. તો મેમ્બર્સની અંદર આ બધા લિંક્સ, એડવાઇઝરી બોર્ડ, કમિટી મેમ્બર, વર્કિંગ કમિટી મેમ્બર, સ્ટેટ વર્કિંગ મેમ્બર્સ, અને આ ઇમ્પોર્ટન્ટ છે એક્સેસ યોર મેમ્બરશિપ. હવે જે લોકો રજિસ્ટર થયા હોય ઓવર ટાઈમ તો મોસ્ટલી આપણે વી ટ્રાય ટુ પુટ ઓલ ધ ઇન્ફોર્મેશન ડેટાબેઝ. બધી ઇન્ફોર્મેશન તમારા ડેટાબેઝમાં જ સાથે રાખો. ઓકે, પણ જો તમારી ઇન્ફોર્મેશન હોય અને તમે એમ લાગે તો તમારા એડ્રેસ, ફોન નંબર, ઈમેલ જે હોય ઇન્ફોર્મેશન તમારે ચેન્જ કરવું છે તો તમે જાતે જ ચેન્જ કરી શકો છો. તમારે કોન્ટેક્ટ કરવાની જરૂર નહીં. એ રીતે તમે અહીંયા બે રીતે કરી શકો. તમારો પોતાનો કેપી નંબર તમે જાણતા હો તો તમે મૂકી શકો. નંબર 9 મૂકો. ઓકે, એટલે જો નંબર 9 મૂકી એટલે મારું કેપી નંબર 9 છે એની લીધે મારું ઈમેલ એડ્રેસ કે સેલ ફોન નંબર દેખાય છે. ઓકે, એટલે આમાં શું થાય કે તમારે બીજા વ્યક્તિનું મેમ્બરશિપ ઇન્ફોર્મેશન ચેન્જ ના કરી શકો. તમે તમારું જ ચેન્જ કરી શકો. હવે એક સેકન્ડ બેક થયો. જો તમે એક સમય તમારો કેપી નંબર યાદ નહીં હોય તો તમારા ફર્સ્ટ નેમથી લોકઅપ થશે. એટલે મારું નામ એટલે અહીંયા લાઈક રાઈટ નાઉ 3 રૂમ્સ કેમ આપણું નામ બેન એટલે મારો નંબર 9 છે. અરુણકુમાર શાંતિલાલ મથુરા પટેલ. એટલે પછી હું નંબર 9 મૂકો. There's two ways. તમે સીધું કેપી નંબર જાણતો તો એ તમારા ટોકનમાં ના લાઈક ઓર ગેટ ટોકન. હવે અહીંયા ગેટ ટોકનની અંદર તમે ઈમેલ એડ્રેસ એન્ડ સેલ ફોન નંબર ઈધર ઓર તમે જે હોય એ તમે ટોકનમાં છે. અમારું Verizon છે, Verizon ચૂઝ કરો. એક સેકન્ડ ડ્રોપ ડાઉન હતો. એટલે એ જે કોઈ ડ્રોપ ડાઉન હતું એની અંદર તમારે ચૂઝ કરો પણ તમારો સેલ પ્રોવાઈડર Verizon હોય, AT&T હોય, સ્પ્રિન્ટ હોય, જે હોય. અને જો પ્રોવાઈડરનું નામ ના દેખાતું હોય તો તમે મારો ફોન કરજો તો હું એ પ્રોવાઈડરનું નામ એડ કરી શકીશ. એટલે થોડા સમયની અંદર આ ટોકન નોંધું છું. થોડી વાર લાગે છે સમટાઈમ બીકોઝ આ જે સિસ્ટમ આપે છે ઈમેલ મોકલે થોડી વાર લાગે છે.
So, yeah, well, I but the hosting companies I also send out. Yeah, તમે એમ કરો વિન્ડો ઓપન કરવાની એ આ રાખો વિન્ડો assessment મી ટાઈમે જ્યાં ટોકન આપતો છે ના લેટ યુ નો આપકો આપણે પછી બીજા મેમ્બર્સ को जो एक सेकंड और ता બીજા મેમ્બર્સ સર્ચ કરવા હોય સર્ચમાં જો છે ઓકે એન્ડ देन નો ફર્સ્ટ નેમ ધ કેપી નંબર ના જાણો जैसे फर्स्ट नेम जानते हो तो उनको किरीट फॉर एग्जांपल सर्च द पर्सन तो જે કિરીટ ભાઈ આવેલે और કિરીટ ભાઈ આપના જે તમારું વ્યક્તિને જો હોય તો તમે એને ઈમેલ એડ્રેસ મળી શકે તમારું સેલ ફોન હોમ ફોન નંબર ફેસ કરે છે સરસ મજા છે આમાં હાલ જ આપણે વાત કરતા હતા બધા ટીચિંગ સર્વિસ માટે એક બોટા નંબર્સ આ ટિફિન સર્વિસની ડોનેશન લિસ્ટ મેં ઓલસો મૂકી દીધું જે લોકો આપણે બધા ટિફિન સર્વિસ માટે ડોનેશન આપે છે થ્રુઆઉટ ધ યર્સ અપ ટુ 2036 સુધી આપણે ડોનેશન મળે છે આપણે બધા એક વખતે ટાઈમ આપે કરીએ આગલા વર્ષ સુધી ઓકે આવા થોડી હિસ્ટ્રી છે જે આપણે મૂકી દઉં એમાં આપણે થોડી હિસ્ટ્રી છે હવે આમાં થોડું એડ કરું તમારી હિસ્ટ્રી જો કોઈને પણ ઇન્ફોર્મેશન વધારો હિસ્ટ્રી હોય ગામ માટે ઓકે લાઈક યુ નો કંઈક જોવા જેવું વસ્તુ હોય તો કોઈ જતું હોય ગામની અંદર તો એડ કરું આ થોડું એક્સ્ટ્રા પેજ છે એને આપણે એડ કરી હવે ઠીક કોઈ વ્યક્તિને ઇનરોલ થવું હોય મતલબ તમને તમારા મેમ્બરશિપ ઇન્ફોર્મેશન ઇનરોલ કરે ત્યાં અચ્છા તમે કીધું નાખી દે તે ઇનરોલ થાય હવે આમાં ઇનરોલ થવા માટે તમે એક જ લાઈન દેખાશે ઓકે એક જ લાઈન દેખાશે પણ જો તમારા ફેમિલીની અંદર 4 વ્યક્તિ હોય એડ કરો one more time, two more times. એટલે all 4 lines of count એટલે તમારા 4 મેમ્બર્સ જે હોય ફેમિલી અંદર તમે એડ કરી શકો ને ભૂલમાં એડ કરીને ડિલીટ કરો તો ડિલીટ કરો और मैं कहीं नीचे और उसी के जैसा ओके बस राइट પછી તમારો એડ્રેસ ઈમેલ બસ ફોન આવી So, phone contact ની અંદર more than one phone contact મૂકી શકો એડ કરી શકો again add and then drop down my home sell business whatever it is હું બધા વ્યક્તિનો હાથ જોડી દઉં છું તમે એડ થો એનરોલ થો એ મીન્સ બહુ ઇઝી પડે તમારા જો ઈમેલ એડ્રેસ હોય તો આપણે તાલુકી કન્વેન્શન હોય ઈમેલ મોકલતા થવા તમે ઇન્ફોર્મેશન મળી જાય ઇઝીલી આ ટોપિક નંબર છે શાંતિ રાખો અને અહીંયા સ્ક્રીન ઉપર નજર રાખો કે આપણે કેવી રીતે શું કરવાનું છે ઓકે એટલે અત્યારે જો તમે જોશો તો મારું બધું ઇન્ફોર્મેશન છે અત્યારે મારું નામ વાઇટેશન વેબસાઇટ ઉપર તમે જોઈ શકો તો તમારી એડિટ ના થાય તો હું એડિટ કરી શકું રાઈટ ના રાઈટ એટલે મારું ટોકન ના હવે તમે જશે એડ કરો એક ફોન નંબર એડ કરો યાર મૂકો સેલ 732 887 7280 બસ એટલે આ કંઈક બીજો સેલ નંબર છે હું અપડેટ કરું એટલે આ અપડેટ થઈ ગયું બરાબર એટલે ફરતી હું જ્યાં જઈશ તમે સર્ચ કરો મારું નામ એટલે દેખાશે સર્ચ કરો No, એ keep up. યાર તમે જો છેલ્લે મારું એડ થઈ ગયું સર એવી રીતે આ બધું શું છે તમે સેલ્ફ સર્વિસ છે તમે જાતે કરી શકો એનરોલ થઈ શકો તમારે આમાં બધું સિક્યોર છે બીકોઝ જો તમારું ઈમેલ એડ્રેસ એન્ડ તમારું સેલ ફોન ઉપર ટોકન જાય છે બીજા કોઈના સેલ ફોન ઉપર બીજા કોઈ ઈમેલ એડ્રેસ ટોકન જવાનું નથી